હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફરીથી આપ સૌનું આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર. આપણે આજે એક નવા જ વિષય અને નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ. ભૂગોળ અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી મહત્ત્વના વિષયો, એમાં એક વિષય તરીકે આપણે ભૂગોળને લઈ શકીએ. અહીંયા ધોરણ 11 એના પ્રકરણ નંબર 1 થી 4 એમાંથી કુલ 15 પ્રશ્નો આપણે લીધા છે. એ 15 પ્રશ્નો અને એ 15 પ્રશ્નોના આધારે પ્રકરણ નંબર 1 થી 4ના તમામ ટોપિક્સની ચર્ચા થઈ જાય એ પ્રમાણેનો આપણે આજે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો આપણા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને ગમે તો લાઈક કરજો. વધારે સમય ન બગાડતા આપણે આપણા વિડીયોને શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, નીચે પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલાં તમારે વાંચવાના છે, વિચારવાનું છે અને પછી એનો જવાબ આપવાનો છે. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. એ અને બી બંને, આપેલ પૈકી એક પણ નહીં. નીચે પૈકી કયું અથવા કયા વિધાન કે વિધાનો સત્ય છે એ તમારે નક્કી કરવાનું છે. બંને વિધાનો, ફરીથી થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. થેલ્સ નામના વ્યક્તિને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. સાચું કે ખોટું? તો એ વિધાન આપણા માટે સત્ય ઠરે છે. અને ટોલેમી પૃથ્વીના અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. આ વિધાન પણ સત્ય ઠરે છે. એટલે આપણા માટે જવાબ શું આવશે? એ અને બી બંને સાચા છે. જ્યારે તમે પ્રશ્ન જુઓ છો ત્યારે એને વિધાનો વાંચવાના છે, એના વિશે થોડું વિચારવાનું છે, ચિંતન કરવાનું છે અને પછી તમારી રીતે વિડીયોને સ્ટોપ કરીને જવાબ આપવાનો છે અને પછી જ વિડીયો આગળ જોવાનો છે. હવે આપણે આ મુદ્દા વિશે જ ધોરણ 11 જીસીઆરટી આપણે ભૂગોળની પાઠ્યપુસ્તકમાં શું ચર્ચા કરેલી છે એના વિશે થોડું જોઈએ. અહીંયા આપણે એક નાનું પેજનું કટિંગ લીધેલું છે, તમે જોઈ શકો છો, પાઠ્યપુસ્તકનું જ છે. ભૂગોળ વિષયને વધુ પ્રાણવાર બનાવનારા મોટાભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના હતા. જુઓ, હવેના પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો પણ લઈ લે છે અને વિધાનો રૂપે પ્રશ્નો પૂછે ત્યારે આપણે એને બહુ ગહન રીતે અભ્યાસ કરવો જરૂરી છે. આપણા પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો છે. અથર્વવેદમાં આ પ્રશ્ન અહીંયાથી પણ પૂછાઈ શકે. અથર્વવેદમાં, કયા વેદમાં? 4 વેદોમાંથી અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં આ નામ યાદ રાખીશું. ઇરેટોસ્થિનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. આ વારંવાર પ્રશ્ન પૂછાયેલો છે એટલે આપણે ઇરેટોસ્થિનીસને યાદ રાખીશું. ગ્રીક ભૂગોળવિદ થેલ્સ, હવે પ્રશ્ન અહીંયાથી પણ પૂછે કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણાતો થેલ્સ કયા દેશનો વતની હતો? અથવા વિધાનો રૂપે પૂછે તો અહીંયા આપણે યાદ રાખીશું ક્યાંનો? ગ્રીકનો. ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એટલે અહીંયા હાઇલાઇટ પણ કરેલું છે પાઠ્યપુસ્તકમાં કે થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. અને બીજું વિધાન હતું ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે, એ પણ ગ્રીસનો જ હતો. પૃથ્વીના અક્ષાંશ, રેખાંશ વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. હવે અહીંયા બીજું યાદ રાખીશું, રોમન ભૂગોળવિદ સ્ટ્રાબો, આ નામ પણ યાદ રાખીશું. એ ક્યાંનો હતો? રોમનનો. સ્ટ્રાબો 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે. અહીંયા ભૂગોળની શરૂઆતમાં, ધોરણ 11ના ભૂગોળની શરૂઆતમાં સરસ માહિતી રજૂ કરી છે અને એમાંથી બેઠા પ્રશ્નો આપણે અત્યારની પરીક્ષાઓમાં જોઈએ પણ છીએ. જુઓ, ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે, વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરી હતી. ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી હતી અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષી વિષયક ગ્રંથોની રચના કરી હતી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વનું છે આપણા સૌ માટે. મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય મેઘદૂતમ અને કુમાર સંભવમમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કરેલું છે. અને અહીંયા એક પ્રશ્ન પૂછી શકે, ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે ક્યાંનો વતની હતો? અરબી છે મૂળ. ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ, લોક જીવન અંગે માહિતી રજૂ કરી હતી. એટલે આ વિદેશી જે મુલાકાતી છે એની પણ વાત થઈ ગઈ.
એવી ખૂબ સરસ માહિતી રજૂ કરી છે. આપણા જે બી વિધાનો હતા એ આમાં આવી ગયા કે થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે, સાચું. અને ટોલેમીએ પૃથ્વીના અક્ષાંશ રેખાંશ વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. તો બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 1 અહીંયા આ રીતે પૂર્ણ કરીએ. પ્રશ્ન 2 તમારી સામે છે. તમારે પહેલા એ વિધાનો વાંચવાના છે અને પછી એના વિશે ચિંતન કરી જવાબ વિચારવાનો છે. ચલો, સૌરમંડળની બાબતમાં કયો વિકલ્પ અસત્ય છે? આ પણ બાબત જોવાની તમારે. સત્ય અસત્ય એના વિશે પણ તમારે જોવાનું છે કે આપણે જવાબમાં શું પૂછ્યું છે. અહીંયા અસત્ય પૂછ્યું છે. સૂર્ય એક મધ્યમ કદનો તારો છે જેનો વ્યાસ 13,92,000 કિમી છે, કિલોમીટર છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહે છે, જે સૂર્યની સપાટી પર આવેલી ફાટખીણો છે. આ જે સૂર્ય કલંકો છે એ શું છે? ફાટખીણો છે એવું કીધું છે. આપેલ પૈકી એક પણ નહીં. સૂર્યમંડળની બાબતમાં કયો વિકલ્પ અસત્ય ઠરે છે? જુઓ, સૂર્ય મધ્યમ કદનો તારો છે જેનો વ્યાસ યાદ હોય તો આ વિધાન આપણને આવડે, આટલો છે તો આ વિધાન સાચું છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે. એ સાહજિક છે. પૃથ્વીના વ્યાસ કરતા એનો વ્યાસ પણ વધુ છે અને એનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબા એટલે સૂર્ય કલંકો. અને એ વાત સાચી છે કે આ સૂર્ય કલંકો એટલે બીજું કશું નહીં. એ શું છે? સૂર્ય પર આવેલી ફાટખીણો છે. એટલે ત્રણેય વિધાન સાચા છે. આપણને પૂછ્યું છે અસત્ય શું છે, ખોટું શું છે, તો આપેલ પૈકી એક પણ નહીં. એટલે આપણો જવાબ બનશે ડી, આપેલ પૈકી એક પણ નહીં. આના વિશે વધારે ચર્ચા આપણે ધોરણ 11 ભૂગોળના પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એમાંથી કરીએ. અહીંયા આપણી સામે લીધેલું છે સૂર્ય મધ્યમ કદનો તારો છે. જુઓ, સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. સૂર્યનો વ્યાસ કેટલો છે? 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતા આશરે 109 ગણો વધુ છે. આ આંકડો પણ યાદ રાખીશું. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 28 ગણું વધારે છે. કેટલું વધારે છે? આપણે ખાલી વિધાનમાં એટલું જ પૂછ્યું હતું કે વધારે છે. સાચું ખોટું? આ વધારે છે, પણ કેટલું વધારે છે? 28 ગણું વધારે છે. તે ખૂબ ગરમ વાયુપિંડ છે. તેની સપાટીનું તાપમાન પણ પૂછી શકે, આશરે 6000 અંશ સેલ્સિયસ, અને તેનું કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. એટલે યાદ રાખીશું, સપાટીનું તાપમાન 6000 અંશ સેલ્સિયસ અને કેન્દ્રનું તાપમાન છે એ 1.5 કરોડ અંશ સેલ્સિયસ છે. આમ સ્વાભાવિક છે કે જે સપાટીનું તાપમાન હોય છે એના કરતાં કેન્દ્રનું તાપમાન અનેક ગણું વધારે હોય છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. એટલે સૂર્યમાં જુઓ ગુરુત્વાકર્ષણ પણ વધુ છે, એનો વ્યાસ પણ વધુ છે, એનું દબાણ પણ વધુ છે, ગરમી પણ વધુ છે. એટલે એ યાદ રાખીશું. એના પછી આપણો જે આગળનો પ્રશ્ન હતો સૂર્ય કલંકો, આગળનું વિધાન હતું સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબા એ સૂર્ય કલંકો છે. સૂર્ય કલંકો સૂર્ય સપાટી પર આવેલી શું છે? ફાટખીણો છે, જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. આ પણ યાદ રાખીશું. હવે જુઓ, આ વિધાન યાદ રાખજો. જ્યારે સૂર્ય કલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. આમ સામાન્ય ફાટખીણો છે, પણ છતાં સૂર્ય કલંકોની સંખ્યા જ્યારે વધુ હોય ત્યારે આપણે કેટલી વધારે ગરમી, કેમ વધારે? અહીંયા પણ સ્પષ્ટ કહ્યું છે કે સૂર્ય કલંકો એ ફાટખીણો છે જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. એટલે જેટલી ફાટખીણો વધારે હશે એટલી ગરમી વધારે બહાર આવશે, એટલી પૃથ્વી પર ગરમી વધારે સૂર્ય પ્રોવાઈડ કરશે, એટલે એટલી ગરમીનો આપણે વધારે અનુભવ કરીશું. આ વિધાન પણ સમાજ આધારિત છે અને પૂછી શકે છે. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. અત્યારના સમયમાં, અત્યારે આપણો જે વર્તમાન સમય છે એમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. અને એવું અનુમાન છે, અનુમાનની વાત છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષો પછી જ નષ્ટ થશે, 5 બિલિયન. તો આપણો જે પ્રશ્ન હતો એ અહીંયાથી મળી જાય છે કે એક તો સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત છે અને એનો વ્યાસ 13,92,000 કિમી છે, વિધાન નંબર 1. વિધાન નંબર 2, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે છે. કેટલું? 28 ગણું વધારે છે. અને વિધાન નંબર 3 એ હતું કે સૂર્ય કલંકો એ સૂર્ય સપાટી પર આવેલી ફાટખીણો છે, કાળા ધાબા છે એને સૂર્ય કલંકો કહે છે ને એ ફાટખીણો છે. આપેલ 3 વિધાન સાચા છે, એટલે અસત્ય વિધાન એક પણ હતું નહીં. આગળના પ્રશ્ન તરફ જઈએ.
પ્રશ્ન નંબર 3, ગ્રહોની વિશેષતા બાબતે કઈ જોડ ખોટી છે? બુધ, અહીંયા જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછેલા છે. બુધ, તેની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખી આવેલા છે. શનિ, શનિનું બંધારણ સૂર્યના બંધારણને મળતું છે. શુક્ર, એનું પરિક્રમણ પશ્ચિમથી પૂર્વમાં છે. અને મંગળ એ ગ્રહ ટેરાફાર્મિંગ યોજના સાથે સંકળાયેલો છે. કઈ જોડ ખોટી છે? આ તો બધાને ખબર હશે કદાચ. આ પણ ખબર હશે, પરિક્રમણ પશ્ચિમથી પૂર્વમાં, પૂર્વથી પશ્ચિમ નહીં, પશ્ચિમથી પૂર્વમાં પરિક્રમણ કરે છે. બુધ, તેની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખી આવેલા છે. આ સાચી બાબત છે. એટલે હવે ખોટી બાબત આપણને મળી જાય, અથવા અહીંયા આપણને ખબર હોય કે કયા ગ્રહનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે, કયા ગ્રહનું? ગુરુ ગ્રહનું. અહીંયા જોડકામાં આપણે લીધું છે શનિ, એટલે આ બાબત ખોટી ઠરે છે. બી વિકલ્પ છે ખોટો છે. એના વિશે વધારે ચર્ચા આપણને આગળની સ્લાઇડમાં કરીએ. જો અહીંયા ધોરણ 11 પાઠ્યપુસ્તકનો એક કોઠો ખૂબ સરસ અહીંયા વર્ણન આપેલું છે. બધાએ આનો સારી રીતે અભ્યાસ કરવા જેવો ખરો. જુઓ અહીંયા બુધ, આ ગ્રહની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખી આવેલા છે. આપણે આ વિધાન લીધું છે. અહીંયા કોઈ પણ કોલમ છે એમાંથી પ્રશ્ન મૂકી શકે વિધાન સ્વરૂપે. કદમાં સૌથી નાનો પણ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. એટલે એક વિધાન આપણે બુધ વિશેનું લીધું હતું. બીજું વિધાન આપણે મંગળ વિશેનું લીધું હતું. કયું? ટેરાફાર્મિંગ. જુઓ, નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયા પલટ કરવાની યોજના વિચારી છે, તેને ટેરાફાર્મિંગ કહે છે. બીજું વિધાન આ લીધું હતું, એ પણ સાચું હતું. એક વિધાન આપણે અહીંયા લીધું હતું શુક્ર. શુક્ર છે એ સૌથી વધુ તેજસ્વી અને પરિક્રમણ પશ્ચિમથી પૂર્વમાં કરે છે, બાકીના ગ્રહો કરતાં ઉલટું. એટલે એ પણ આપણે સાચું છે. ખોટું વિધાન કયું હતું? ખોટું વિધાન એ હતું, શનિ વિશે આપણે એવું કીધું હતું કે એનું વાતાવરણ, એનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે. જ્યારે અહીંયા ગુરુમાં લખેલું છે કે આ ગ્રહનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે. એ આપણે અહીંયા જોડ ખોટી હતી. એટલે એ આ ગ્રહનું કદ છે પૃથ્વી કરતાં 700 ગણું વધારે છે. શનિની વાત છે. અને વલયોવાળો ગ્રહ છે. ટાઇટન અને થિમલ નામના ઉપગ્રહો છે. અહીંયા જુઓ, ઉપગ્રહો પણ આપેલા છે. કોણે શોધ કરી? જુઓ, અહીંયા યુરેનસ છે તો વિલિયમ હર્સલે 1781માં શોધ્યો હતો. નેપચ્યુન વિશેની એ જે વિશેષતાઓ છે અહીંયા આપેલી છે. તો આ પેજ વિશે અભ્યાસ કરી લેવો જરૂરી છે. ખૂબ સુંદર માહિતી આપી છે. યુરેનસ વિશે જુઓ, એક માહિતી જાણવા જેવી. ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર જે.સી. ભટ્ટાચાર્ય આ ગ્રહનો 6થો ઉપગ્રહ શોધ્યો હતો. કયા ગ્રહનો? યુરેનસ ગ્રહનો. અને નેપચ્યુનની શોધ 1846માં થઈ હતી. એ પણ આપણે યાદ રાખીશું. બાકી તો સૂર્યથી સરેરાશ અંતર આપેલું છે, પરિક્રમણ સમય આપેલો છે, ધરી ભ્રમણ સમય આપેલો છે પોતાની ધરી પર, વ્યાસ કિમીમાં આપેલો છે. સૂર્યનો વ્યાસ આપણે જોયું હતું કેટલો? 13,92,000 કિમી. અને અહીંયા જોઈ લો આપણો પૃથ્વીનો વ્યાસ 12,756 કિમી છે. તો અમુક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. ઉપગ્રહોની સંખ્યા પણ આપણે યાદ રાખીશું. જુઓ, બુધને એક પણ ઉપગ્રહ નથી, શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી. એટલે બુધ અને શુક્ર બે નીકળી જાય. હવે વાત આવી પૃથ્વી પછીના. પૃથ્વીને એક જ ઉપગ્રહ છે. કયો? ચંદ્ર. ઓકે. હવે મંગળ, મંગળને બે ઉપગ્રહો છે, ફોબોસ અને ડીમોસ, આપણને ખબર છે. ગુરુ 67 ઉપગ્રહો, અહીંયા 62, શનિને 27. સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે પૂછે તો 67 છે ગુરુને. અથવા વિધાન સ્વરૂપે મૂકી દે કે નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચું છે. એમાં ગુરુ ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે, તો એ સાચી બાબત છે. તો આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. અને નોંધ લખેલી છે 2006 પહેલા પ્લુટોને 9 ગ્રહો પૈકી એક ગ્રહ ગણવામાં આવતો હતો. આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદમાં લેવાયેલા નિર્ણય મુજબ 2006 પછી પ્લુટોનો ગ્રહની પરિભાષામાં સમાવેશ થતો નથી. એટલે સૌર પરિવારના ગ્રહો આપણે કેટલા ગણીશું અત્યારે? 8 ગ્રહો માનીશું. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા પ્રશ્ન નંબર 4 તમારી સામે છે. જો મિત્રો, એક એક પ્રશ્ન એવી રીતે લીધો છે કે જે તમારે પરીક્ષાઓ માટે બહુ જ ઉપયોગી થાય. વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ખાણ રોબિન્સન. સૌથી ઊંડામાં ઊંડી ખાણનું નામ શું છે? રોબિન્સન. સોનાની ખાણ છે જે કયા દેશમાં આવેલી છે? USA, રશિયા, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા. જવાબ સિલેક્ટ કરવાનો છે. તમે પોઝ કરીને જવાબ સિલેક્ટ કરી શકો છો. આપણો જવાબ છે દક્ષિણ આફ્રિકા. કઈ ખાણ? રોબિન્સન નામ જ.
ચલો અહીંયા એના વિશે થોડી વધારે ડીપમાં ચર્ચા કરીએ કે પૃથ્વી ભૂગર્ભની જાણકારીના જે સ્ત્રોત છે, ભૂગર્ભની જાણકારીના જે સ્ત્રોત છે એ બે પ્રકારના છે. એક પ્રત્યક્ષ સ્ત્રોત, ડાયરેક્ટ સોર્સિસ, એન્ડ ઇનડાયરેક્ટ સોર્સિસ એટલે કે પરોક્ષ સ્ત્રોત. એમાં પ્રત્યક્ષ સ્ત્રોતમાં જો એક મસ્ત અહીંયા વિધાન આપેલું છે. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડે છે. પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી. યાદ રાખજો કે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચીને એના આંતરિક સ્વરૂપને નિહાળવું એ કોઈ વસ્તુ શક્ય છે નહીં. પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી. અતઃ એટલે કે તેથી પૃથ્વીનો આંતરિક ભાગ દૃશ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અનુમાન પર આધારિત છે. તેમ છતાં આપણે પરોક્ષની ચર્ચા કરીએ તો ભૂગર્ભ વિશે જે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે સ્ત્રોત છે. કયા? એક તો ઊંડી ખાણો, ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા સાર, બરાબર છે, એટલે કે ઊંડી ખાણો હોય અથવા તો ઊંડા જે સાર આપણે કરીએ છીએ ખાણ પ્રકારના જ કહેવાય. અને બીજું છે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. એટલે વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછી શકે કે શું જ્વાળામુખી એ પૃથ્વીના ભૂગર્ભ વિશે માહિતી પૂરી પાડે છે? તો યસ, અહીંયા જોઈ શકો છો કે ભૂગર્ભમાંથી જે પદાર્થો બહાર આવે છે એમાંથી ભૂગર્ભ વિશે માહિતી આપણને મળે છે. અને બીજું કે ઊંડી ખાણો હોય અથવા તો ખનિજ તેલ મેળવવા માટે ઊંડા જે સાર કરેલા હોય છે એમાંથી પણ આપણને ભૂગર્ભ વિશે માહિતી મળી રહે છે. વિશ્વની, અહીંયા જુઓ આપણો પ્રશ્ન, વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે. આ સોનાની ખાણ લગભગ 4 કિમી ઊંડાઈ ધરાવે છે. એનું માપ પણ પૂછી શકે. કેટલા? 4 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલ કૂવાની ઊંડાઈ 8 કિમીથી વધુ નથી. અત્યાર સુધી ખોદેલા કૂવા વધુમાં વધુ કેટલા કિમી ખોદી શક્યા છીએ? 8 કિલોમીટર. આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિલોમીટર ઊંડાઈ સુધી સારકામ થઈ શક્યું છે. આ પણ યાદ રાખજો. કયા ક્ષેત્રમાં? કયા મહાસાગરમાં? આર્કટિક મહાસાગરમાં. 6370 કિમીની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે. કારણ કે જુઓ અહીંયા આપણે 12 કિમી અને વધુમાં વધુ સપાટી ઉપર 8 કિમી સુધી આપણે ખોદકામ કરી શકીએ છીએ. તો એનું કેન્દ્ર તો છેક 6370 કિલોમીટર ઊંડે છે. એટલે એ શક્ય નથી. એટલે આપણે આ યાદ રાખીશું. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 5 તમારી સામે છે. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તમારે વિધાનો જોઈ લેવાના છે અને એના વિશે જવાબ વિચારવાનો છે. પૃથ્વીની અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોય છે. અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોય છે. પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે. વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ ધ્રુવો કરતાં વધુ હોય છે. અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણી શકાય છે. ભૂગર્ભ વિશે જાણવાના હાલ સ્ત્રોત જોયા હતા, પણ આપણે થોડું આ પ્રશ્ન તરફ ગયા. પૃથ્વીની અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોય છે. સાચું છે. પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પણ દબાણ કરે છે. આમ દબાણ, સાચી વાત છે. વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ ધ્રુવો કરતાં વધુ હોય છે. આ ખોટું છે. કારણ કે જે કેન્દ્ર છે એ ધ્રુવોને નજીક પડે છે. એટલે પૃથ્વીનું કેન્દ્ર છે એ ધ્રુવોની નજીક હોવાથી ધ્રુવોનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ વધારે છે. કોના કરતાં? વિષુવવૃત્ત કરતાં. આ આપણી પૃથ્વી છે અને આ વિષુવવૃત્ત છે. આ બંને ધ્રુવો છે. ગુરુત્વાકર્ષણની વાત કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ છે એ ધ્રુવો પર વધારે લાગે છે. અહીંયા વિષુવવૃત્ત પર ઓછું લાગે છે. ધીમે ધીમે જેમ ધ્રુવો તરફ જઈએ તેમ ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય છે. અહીંયા ઉલટું કીધું છે કે વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ ધ્રુવો કરતાં વધુ છે. તો આ વિધાન ખોટું છે. છેલ્લું જોઈ લઈએ. અંતરિક્ષમાંથી તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણી શકાય છે. જુઓ, ઘણા આમ થતું હશે, દ્વિધા હશે. આપણે આગળની સ્લાઇડમાં આના વિશે વધારે થોડી ચર્ચા કરીએ. પૃથ્વીના ભૂગર્ભ વિશે જાણવાના સ્ત્રોત બે પ્રકારના, પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ સ્ત્રોતમાં આપણે આવ્યા. પ્રત્યક્ષ સ્ત્રોત વિશે ચર્ચા કરી હતી. પ્રત્યક્ષ સ્ત્રોત કયા કયા? તો ઊંડી ખાણો અને ખોદેલા કુવા, અને બીજું જ્વાળામુખી પ્રસ્ફોટન. હવે પરોક્ષ સ્ત્રોતની વાત કરીએ તો આ બધા છે એ પરોક્ષ સ્ત્રોત છે. પૃથ્વીના ભૂગર્ભ વિશે જાણવાના પરોક્ષ સ્ત્રોતોમાં ઘનતા આવી જાય,
એમાં દબાણ આવી જાય, એમાં તાપમાન આવે, ઉલ્કાઓ આવે, ગુરુત્વાકર્ષણ બળ આવે, ચુંબકીય સર્વેક્ષણો આવે અને ભૂકંપીય જે મોજા છે એ બધું આવે. આ બધાથી જ આપણે પૃથ્વીના ભૂગર્ભ વિશે જાણકારી મેળવી શકીએ છીએ. પહેલું ઘનતા. પૃથ્વીની સરેરાશ ઘનતા પૂછે તમને તો 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા છે 2.7 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. જુઓ, ઉપરના ખડકોની ઘનતા છે 2.7 ગ્રામ પ્રતિ ઘન સેમી, જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3 થી 3.5 ગ્રામ પ્રતિ ઘન સેમી. એટલે જેમ નીચે જઈએ એમ ઘનતા વધતી જાય છે. આપણું જે વિધાન છે અહીંયા જોઈ લો તમે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ. આ યાદ રાખીશું. ઓકે, પૃથ્વીની ઘનતા 1774માં પહેલી વાર માપવામાં આવી હતી. ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. આટલું યાદ રાખીશું. બીજો સ્ત્રોત છે દબાણ. પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે, એટલે જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેનું ઘનતાનું પ્રમાણ વધે છે. દબાણ પણ વધે છે, ઘનતા પણ વધે છે. તાપમાન. આપણે પ્રશ્ન અહીંયા લીધો નતો એટલે આની અત્યારે ચર્ચા નથી કરતા. ઉલ્કાઓ. અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે. ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવા ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. આ ખાસ યાદ રાખીશું. ઉલ્કાઓમાંથી કઈ ધાતુઓ પ્રાપ્ત થાય છે? તો લોખંડ અને નિકલ આવી ધાતુઓ પ્રાપ્ત થાય છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ. પૃથ્વી પર ઉલ્કાઓની જેમ સૌર પરિવારની સભ્ય છે. જેમ ઉલ્કાઓમાં જોઈએ તો ભારે ધાતુઓ જોવા મળે છે, એમ પૃથ્વી પણ એ સૌર પરિવારનો સભ્ય છે. ઉલ્કાઓમાં જો ભારે ધાતુઓ હોય તો પૃથ્વીના કેન્દ્રમાં પણ ભારે ધાતુઓ હોઈ શકે એવું અનુમાન લગાવી શકાય. અને ગુરુત્વાકર્ષણ બળ, આપણે હમણાં જેમ વાત કરી હતી એમ કે ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધુ છે. આ આપણું એક વિધાન છે. એટલે અહીંયા આપણે જોયું કે આપણે જે ચર્ચા કરી એમાં આ વિધાન ખોટું હતું. ધ્રુવો પર ગુરુત્વાકર્ષણનું બળનું પ્રમાણ છે એ વધારે છે વિષુવવૃત્ત કરતાં. તો એ વિધાન અહીંયા આ રીતે સાચું છે. ચલો, ભૂકંપીય મોજા, ચુંબકીય સર્વેક્ષણો, આ પણ એના સ્ત્રોત છે. ભૂકંપીય મોજાની વાત કરીએ તો 3 પ્રકારના મોજા. પ્રાથમિક મોજા જેને પી વેવ્સ કહે છે, દ્વિતીયક મોજા જેને સેકન્ડરી વેવ્સ એસ વેવ્સ કહે છે, અને પૃષ્ઠીય મોજા એલ વેવ્સ તરીકે ઓળખાય છે. આગળના પ્રશ્ન તરફ જઈએ જેમાં મોજા વિશે વધારે આપણે ચર્ચા કરવાના છીએ. ચલો, મૃદાવરણ કે ભૂકવચની બાબતમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે. મહાસાગરોની નીચે તેની જાડાઈ પ્રમાણમાં ઓછી છે. આપેલ તમામ કઈ બાબત સાચી છે? પૃથ્વીનો પોપડો આશરે સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. આ યાદ રાખી લેજો કે આ સાચું છે. હવે બીજું આપણે સમજી શકીએ, સમજ આધારિત બંને વિધાન છે કે મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં છે. આ પર્વત છે, માની લો કે આ પૃથ્વીની સપાટી છે અને આ છે અહીંયા મહાસાગર, બધા માની લો કે બેને વિધાન આમાં આવી જાય છે. પૃથ્વી મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે. આ એક સપાટી જ થઈ ને, એટલે આની જાડાઈ શું છે? વધારે છે. અને મહાસાગરોની નીચે તેની જાડાઈ પ્રમાણમાં, આ તો પાણી છે એટલે અહીંયા સપાટીની શરૂઆત છે કે અહીંયાથી માની લો કે શરૂ થાય છે, તો એની જાડાઈ ઓછી થાય, એ પ્રમાણમાં ઓછી છે. તો અહીંયા ત્રણેય વિધાન સાચા છે. એટલે મૃદાવરણ કે ભૂકવચની બાબતમાં આપેલ તમામ વિધાનો સાચા છે. જોઈએ આગળની સ્લાઇડમાં એના વિશે. મૃદાવરણ વિશે અહીંયા સમજ આપવામાં આવી છે. લિથોસ્ફિયર નામે ઓળખાય છે. પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે. માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે. મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે. પૃથ્વીનો પોપડો સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. ભૂમિખંડોની નીચે તેની જાડાઈ 30 કિમી સુધી અને મહાસાગરોની નીચે તેની જાડાઈ 5 કિમી સુધી. તો આપણા બંને વિધાન આવી ગયા ને. જ્યાં ભૂમિખંડો છે ત્યાં જાડાઈ વધારે છે. અહીંયા પણ જુઓ બતાવ્યું છે, આ ઘનત્વ છે એમાં તમે જોઈ શકો છો. આ મહાસાગર છે, આ પર્વત શ્રેણીઓ અથવા ભૂમિખંડો છે, તો અહીંયા જાડાઈ વધી જાય છે, અહીંયા જાડાઈ આટલેથી શરૂ થઈને ઘટી જાય છે. તો આ રીતે મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે. હિમાલય પર્વત શ્રેણી તેની નીચે
એની જાડાઈ કેટલી છે? 70 કિમી છે. જુઓ, સરેરાશ જાડાઈ 30 કિમી છે. જ્યારે હિમાલય ઊંચો પર્વત છે એટલે એની જાડાઈ વધી જાય છે. ત્યાં કેટલી છે? એની જાડાઈ આશરે 70 કિમી જેટલી છે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. આ સ્તર નીચેના વિસ્તારના બે પેટા વિભાગ પડે છે. એક ભૂકવચ, જેને આપણે સિયાલ કહીએ, અને બીજું ભૂરસ, જેને આપણે સાઈમા કહીએ છીએ. સિયાલ સ્તર છે ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે. આ યાદ રાખીશું. સિયાલ સ્તર છે એ શેનો બનેલો છે? ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે. અને સાઈમા છે એ બેસાલ્ટ ખડકોનો બનેલો છે. અહીંયા આપ્યું હોય તો કદાચ. સિયાલમાં સિલિકા, અહીંયાથી લીધું સિલિકાથી. જુઓ તમે, SI, સિયાલમાં સિલિકા અને એલ્યુમિનિયમ. જુઓ, AL એલ્યુમિનિયમનો તો બન્યો છે કયો? સિયાલ સ્તર બન્યો. જુઓ તમે, સિયાલ, સિલિકા એન્ડ એલ્યુમિનિયમ. સિયાલ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. એટલે યાદ રાખજો કે સિયાલ જે સ્તર છે એમાંથી કઈ ધાતુઓ પ્રાપ્ત થાય છે વધુ માત્રામાં? તો સિલિકા અને એલ્યુમિનિયમ. આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી 2.90 ની છે. અને ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી માન્ય મનાય છે. આટલું આપણે યાદ રાખીશું. પૃથ્વીની આંતરિક રચના વિશેના પ્રશ્નો હજી આપણે આગળ જોવાના છે. આગળની સ્લાઇડ તરફ જઈએ, નવા પ્રશ્નો તરફ જઈએ. બે પ્રશ્નો છે અહીંયા તમારી સામે, અને બંને પ્રશ્નો વિશે આપણે આગળની સ્લાઇડમાં ડીપમાં ચર્ચા કરવાના છીએ. એટલે બે પ્રશ્નો એક સાથે લીધા છે. પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? સિયાલ, સાઈમા, નિફે, મેન્ટલ. ભૂગર્ભ એટલે કે કોરમાં કયા ખનિજ તત્વ મુખ્ય છે? અહીંયા પ્રશ્ન નંબર 7નો જવાબ આપું છું. તમે પોઝ કરીને બંનેના જવાબ જાતે નક્કી કરી લેજો. પૃથ્વીનું ભૂગર્ભ નિફે નામે ઓળખાય છે. અને ભૂગર્ભ છે કોરમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? તો નિકલ અને લોહ છે એ મુખ્ય છે. બંને પ્રશ્નો વિશે આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરીએ. જુઓ, અહીંયા બંને પ્રશ્નો વિશે આ સ્લાઇડમાં એક પેજ લીધેલું છે. આ પેજમાંથી જ બંને પ્રશ્નો લીધેલા છે. બહુ સારા પ્રશ્નો છે અને ચર્ચા કરવા જેવી બાબત છે. સિયાલની નીચે આવેલા સ્તરમાં આપણે જે આગળના પ્રશ્નોમાં ચર્ચા કરી, પ્રશ્ન નંબર 6માં, એમાં આગળનું પેજ આખું આવી ગયું. અને હવે આ પછીનું પેજ લીધું આપણે. સિયાલની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને એલ્યુમિનિયમ, સિયાલની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ તત્વો વિશેષ છે. સિયાલની જે નીચે સ્તર આવેલું છે એમાં સિલિકા અને મેગ્નેશિયમ, અને સિયાલ સ્તર છે એમાં સિલિકા અને એલ્યુમિનિયમ. તેથી સિલિકા અને મેગ્નેશિયમ પ્રથમ બે અક્ષરો લઈ અને સિલિકા અને મેગ્નેશિયમ એટલે સાઈમા બને છે. એટલે આ બીજા નંબરનું સ્તર સાઈમા તરીકે ઓળખાય છે. તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે. હમણાં આપણે વાત કરી હતી કે સિયાલ છે ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે, સાઈમા છે બેસાલ્ટ ખડકોનું બનેલું છે. આમાં ખડકોની ઘનતાની વાત છે 2.9 થી 4.7 છે. અને પેલામાં હતું 2.75 થી, સિયાલમાં 2.75 થી 2.90 સુધીની ઘનતા સિયાલ ખડક સ્તરોની છે. જ્યારે સાઈમાની ખડકોની સરેરાશ ઘનતા 2.9 થી અહીંયાથી ચાલુ થાય 2.9 થી લઈ અને 4.7 સુધીની છે. આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિલોમીટર છે. સિયાલ અને સાઈમાના સ્તરો માનવ અને પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. આપણો પ્રશ્ન એ હતો કે પૃથ્વીનું જે ભૂગર્ભ છે એ કયા નામે ઓળખાય છે? તો આપણે સીધા ત્યાં જઈએ. પૃથ્વીનું ભૂગર્ભ મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર છે ભૂગર્ભ તરીકે ઓળખાય છે. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરની ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર સુધી છે. જુઓ, ભૂગર્ભની શરૂઆત ક્યાંથી થાય? 2900 કિલોમીટર પૃથ્વીની સપાટી છે એની નીચેથી 2900 કિલોમીટર ઊંડાઈથી લઈ અને પૃથ્વીના કેન્દ્ર એટલે કે 6370 કિલોમીટર સુધી છે. આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. એ પણ આપણે જોયું કે પૃથ્વીના ભૂગર્ભમાં એટલે કે કોરમાં મુખ્ય કયા તત્વો છે? તો નિકલ અને લોહ. અને કયા નામે ઓળખાય છે? તો પૃથ્વીનું ભૂગર્ભ છે આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. બંને પ્રશ્નો અહીંયાથી લીધેલા હતા, એટલે આ પણ તમારા માટે એટલું જ જરૂરી છે. આગળના પ્રશ્નો તરફ જઈએ. પ્રશ્ન નંબર 9. ભૂકંપ મોજાની બાબતમાં મેં કીધું હતું ભૂકંપ મોજા વિશે આપણે આગળ પ્રશ્ન લેવાના છીએ. જુઓ, અહીંયા પ્રશ્ન તમારી સામે આવી ગયો છે. ભૂકંપ મોજાની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે? ખોટો શોધવાનો છે. પ્રાથમિક મોજા એટલે કે પી મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. દ્વિતીયક મોજા એસ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. પૃષ્ઠીય મોજા એલ મોજા સૌથી વધુ વિનાશકારી મોજા છે. આપેલ પૈકી એક પણ નહીં. નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે? આ ત્રણેય બાબતો સાચી લીધી છે, એટલે આપણો જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં. ત્રણેય બાબતો જોઈ લો. પ્રાથમિક મોજા પી મોજા છે એ સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. દ્વિતીયક મોજા સેકન્ડરી એસ મોજા છે એ પ્રકાશના મોજાને મળતા આવે છે.
અને એલ મોજા છે, પૃષ્ઠીય મોજા, એ સૌથી વધુ વિનાશકારી મોજા છે. આ ત્રણેય વિધાનો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વન લાઇનર સ્વરૂપે પણ આ પ્રશ્નને પૂછી શકે. એના વિશે ત્રણેય મોજા વિશે આપણે આગળની સ્લાઇડમાં ખૂબ સરસ રીતે માહિતી મેળવીએ. હા, પણ એ માહિતી મેળવીએ એના પહેલા એક પ્રશ્ન આપણી સામે ભૂકંપ મોજા વિશે બીજો પણ આવ્યો છે. એ પ્રશ્ન પણ જોઈ લઈએ. નીચે પૈકી કયા મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે? કયા મોજાની આવશે? નીચે પૈકી કયા મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા? પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા, આપેલ બંને કે એક પણ નહીં? તો અહીંયા આપેલ બંને આપણો જવાબ આવશે. આપેલ બંને પી મોજા અને એસ મોજા છે એ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા બંને મોજાની પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશેની માહિતી પૂરી પાડવામાં આપણને ઉપયોગી છે. એટલે પ્રશ્ન એમ ફેરવીને પૂછી શકે, નીચે પૈકી કયા મોજા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી આપવામાં સક્ષમ નથી અથવા આપતા નથી અથવા પૂરી પાડતા નથી? તો કયા મોજા આવશે? પૃષ્ઠીય મોજા અથવા તો એલ મોજા છે એ પૃથ્વીની આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી આપતા નથી. તો કયા કયા આપે છે? પી મોજા અને એસ મોજા. આપણે આ બંને પ્રશ્નોની ચર્ચા આગળની સ્લાઇડમાં કરીએ. જો અહીંયા ભૂકંપના મોજા વિશે ખૂબ વિસ્તૃત ચર્ચા કરેલી છે ધોરણ 11 પાઠ્યપુસ્તકમાં. ભૂકંપ આલેખ પર 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. આ વાક્ય યાદ રાખજો. અને એ પણ યાદ રાખજો કે અહીંયા ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં, ભારતમાં યાદ રાખજો, ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન અને હૈદરાબાદ એટલે કે અહીંયા 5 સ્થળોએ, અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. એટલે ગુજરાતમાં પણ યાદ રાખીશું, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર 3 જગ્યાએ ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. અને ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન અને હૈદરાબાદ. અહીંયા પ્રાથમિક મોજા છે. આ જે મોજા છે એ પ્રાથમિક છે. આ દ્વિતીયક એટલે કે સેકન્ડરી એસ મોજા છે. અને અહીંયા પૃષ્ઠીય એલ મોજા તમને નજરે પડે છે. એના વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. પ્રાથમિક મોજા એને લંબાત્મક મોજા પણ કહેવાય છે અથવા તો પી વેવ્સ કહેવાય છે. યાદ રાખીશું, લંબાત્મક મોજા. આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે. હવે પ્રશ્ન ફેરવીને પૂછે, ભૂકંપ નોંધણી કેન્દ્ર છે અથવા તો ભૂકંપ આલેખક છે ત્યાં સૌ પ્રથમ કયા મોજા પહોંચશે? તો પી મોજા. જુઓ, ઝડપી દોડતા હોય ને એવું લાગે છે, એ સૌ પ્રથમ પહોંચશે અને એ સૌથી વધુ વેગ ધરાવતા છે એટલે ઝડપથી પહોંચી જશે. આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોથી પસાર થાય છે. એટલે પર્વત હોય કે મહાસાગર બંનેમાંથી પી મોજા પસાર થઈ જશે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે. સમજ આધારિત વિધાનો અહીંયાથી મૂકી શકે છે. પી મોજાની ગતિ જેમ પ્રવાહી માધ્યમમાં પ્રવેશે, જમીન સપાટી તરફથી જેમ સમુદ્ર સપાટી તરફ જાય એમ એની ગતિમાં ઘટાડો થાય છે. કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે. અને પદાર્થની ઘનતા બદલાતા આ મોજા વક્રીભવન પણ પામે છે. પ્રવાહી માધ્યમથી ઘન માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન પણ પામે છે. દ્વિતીયક મોજા, ઉપમોજા પણ કહેવાય છે અથવા તો એસ મોજા, એસ વેવ્સ તરીકે ઓળખીશું. પ્રાથમિક મોજા કરતાં આ મોજાનો વેગ થોડો ઓછો છે. તેઓ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. નીચે પૈકી કયા મોજા માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે છે? તો એસ મોજા આવશે. આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે, અહીંયા તમે જોઈ શકો છો, કાટખૂણે ઉપર નીચે થાય છે. આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. આપણું જે વિધાન હતું એ આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે. તે પણ ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરી શકે છે. એટલે કે ઘન માધ્યમમાં ગમે ત્યાં સુધી જઈ શકે છે. અને છેલ્લું પૃષ્ઠીય મોજા અથવા તો એલ વેવ્સ. આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા આ મોજા છે. તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટર હોય છે. એટલે થોડા ધીમા છે. જુઓ, આ સૌથી ઝડપી છે, 8 થી 14 કિલોમીટર પ્રતિ સેકન્ડ, અને આ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટર છે. આ મોજા સૌથી વિનાશકારી છે. જેમ મોજા ધીમા એમ વિનાશ વધારે કરે છે. ભૂકંપના કારણે જે તબાહી મચે છે તે આ મોજાને કારણે છે. કયા મોજા? એલ વેવ્સ. આ મોજા ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા વિશાળકાય અને વિનાશક મોજા ઉછળે છે જેને સુનામી કહે છે. એટલે કે પ્રશ્ન ફેરવીને તમને સમજ આધારિત પૂછે કે જે સમુદ્રના પાણીમાં સુનામી આવે છે એ કયા મોજાને આભારી છે અથવા કયા મોજાના કારણે છે? તો એ આપણે પૃષ્ઠીય અથવા એલ વેવ્સ તરીકે ઓળખીશું.
આ મોજા ભૂગર્ભ એટલે કે કોરમાંથી પસાર ન થતા હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. આપણો પ્રશ્ન બીજો હતો. બીજા નંબરનો પ્રશ્ન કે પૃથ્વીની આંતરિક રચના, 10મા નંબરનો પ્રશ્ન, જાણવામાં કયા મોજા ઉપયોગી થાય છે? તો પ્રાથમિક અને દ્વિતીયક મોજા ઉપયોગી થાય છે, જ્યારે આ મોજા છે અહીંયા એલ વેવ્સ છે એ એના કોરમાંથી પસાર થઈ શકતા નથી, એટલે એ જાણકારી આપણને આપી શકતા નથી. અહીંયા લખ્યું છે પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીની આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે, જ્યારે એલ વેવ્સ છે એ પૃથ્વીના ભૂગર્ભ વિશે આપણને માહિતી આપી શકતા નથી. આગળના પ્રશ્ન નંબર 11 તરફ જઈએ. ચલો, નીચે પૈકી કયો માપક્રમ ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે? સાવ સરળ પ્રશ્ન કહી શકાય, પણ થોડો ફેરવીને પૂછેલો છે. ભૂકંપની તીવ્રતા પૂછ્યું હોય તમને, ભૂકંપની તીવ્રતા પૂછ્યું હોય તો આપણે સામાન્ય રીતે જવાબ આપી શકીએ છીએ કે રિક્ટર. અહીંયા ભૂકંપની વ્યાપકતા પૂછ્યું છે એટલે એ કયો માપક્રમ છે? મરકાલી છે, એ ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. આપણો જવાબ આવશે બિફોર બેટ. જોઈએ સ્લાઇડમાં. અહીંયા ભૂકંપના પ્રકાર આપ્યા છે, એના વિશે આપણે વધારે ચર્ચા કરવાની જરૂર મને નથી લાગતી. ભૂકંપ માપવાના 2 માપક્રમ છે. કેટલા માપક્રમ? 2. એક રિક્ટર જે ભૂકંપની તીવ્રતા માપે છે, અને બીજો છે મરકાલી જે ભૂકંપની વ્યાપકતા માપે છે. આગળના પ્રશ્ન નંબર 12 તરફ આપણે જઈએ. ક્રેટર એટલે શું? ઘણાને ખબર હશે, એમણે તરત જવાબ પણ નોંધી નાખ્યો હશે. આપણે જવાબ તરફ જઈએ. ક્રેટર શું છે? જમીન સપાટી ઉપર અસ્તિત્વમાં આવેલું ગરણી આકારનું બાકોરું. કેવા આકારનું? ગરણી આકારનું બાકોરું, એને ક્રેટર કહેવાય. જ્વાળાકુંડ હોય એને ક્રેટર કહેવાય. જ્વાળામુખ નળી ઉપર રચાતી કટોરા જેવી આકૃતિ એને ક્રેટર કહેવાય, કે જ્વાળામુખી વિસ્ફોટનની પ્રક્રિયાને ક્રેટર કહેવાય. ક્રેટર એટલે શું છે? તો ક્રેટર એટલે કટોરો. યાદ રાખીશું, ક્રેટર એટલે કટોરો. તો જવાબ આપણો આવશે સી, જ્વાળામુખી નળી ઉપર રચાતી કટોરા જેવી આકૃતિ. સ્લાઇડમાં થોડી વધારે ચર્ચા આગળની સ્લાઇડમાં કરીએ. આપણે સીધા પ્રશ્નો તરફ જઈએ. જ્વાળામુખીની ક્રિયા જે થાય છે એના તરફ. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો, મેગ્મા, વાયુ, રાખ, વરાળ, એ બધા જે દ્રવ્યો છે, આ બધા દ્રવ્યો છે, આ બધા પદાર્થો પૃથ્વીની સપાટી પર બહાર આવે છે, વગેરે બહારની સપાટી આવે છે, તેને જ્વાળામુખી નળી કહે છે. જુઓ, જે માર્ગે આ રાખ ને વાયુઓને મેઘમાં બહાર આવે છે, માર્ગને શું કહેવાય? એને જ્વાળામુખી નળી કહેવાય. નંબર 2, જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગરણી આકારનું બાકોરું. જુઓ, જ્વાળામુખી જે ફાટે છે, તો આ જે અહીંયાથી આ પદાર્થો જે બહાર આવી રહ્યા છે, તો આને કહીશું જ્વાળામુખી નળી. ઓકે, હવે જમીન સપાટી છે, તો જમીન સપાટી ઉપર જે ફાટે છે ત્યારે અહીંયા એક બાકોરું પડે છે. એ બાકોરું છે, એ બાકોરું કે જ્વાળામુખી, જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે, તેને શું કહેવાય છે? એને જ્વાળામુખ કહેવાય છે. આ છે મુખ છે, તો જ્વાળામુખ. જ્વાળામુખીની આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ પોળું બને છે તો એને જ્વાળાકુંડ કહે છે. આ જે જ્વાળામુખ છે એ વારંવાર જ્વાળામુખી બહાર આવે એટલે એક આખું જે મુખ છે આમ પોળું થઈ જાય છે, તો એને કહેવાય જ્વાળાકુંડ. અને જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતા જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. અને જ્વાળામુખ નળી ઉપર, આ જે નળી છે એના ઉપર જે કટોરા જેવી આકૃતિ રચાય છે તેને ક્રેટર કહે છે. આ આપણો પ્રશ્નનો જવાબ છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 13, જ્વાળામુખી ભૂમધ્ય, ખાલી જગ્યા જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી ગણાય છે. અહીંયા નોલેજ આધારિત પ્રશ્ન આવ્યો છે. કયો જ્વાળામુખી? તો જવાબ છે આપણો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે, એ ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી ગણાય છે. થોડી ચર્ચા આગળની સ્લાઇડમાં કરીએ. જ્વાળામુખીના પ્રકાર. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર છે. તમારી સામે છે પ્રકાર સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી છે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહેવાય. અને આવું એક ઉદાહરણ આપ્યું છે કે ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી, એટના નામ યાદ રાખીશું, એટના જ્વાળામુખી છે એ તેનું ઉદાહરણ છે. છેલ્લા 2500 વર્ષથી તે સક્રિય છે. અને સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બોલી, આ ક્યાં આવેલો છે? તો લિપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીમાં આશરે 15 મિનિટ પછી
વિસ્ફોટ થયા કરે છે. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી, આ પણ યાદ રાખીશું. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી, એની ઊંચાઈ કેટલી? 6500 મીટર ઊંચો દીખતો જ્વાળામુખી છે. આ બધા છે ને એ સક્રિય જ્વાળામુખી છે. સ્ટોર્મબોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે, કારણ કે તેમાંથી નીકળતા સળગતા વાયુનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતમાં અંદમાન દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે, તેથી તો તે સક્રિય જ્વાળામુખી છે. ભારતમાં આવેલો અંદમાન અને નિકોબાર ટાપુમાં આવેલો કયો ટાપુ? બેરન. તો બેરન જ્વાળામુખી છે એ સક્રિય જ્વાળામુખી છે. સુપ્ત જ્વાળામુખી, વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટલીનો વિસુવિયસ, અહીંયા ઇટલીમાં આવેલો એટના એ સક્રિય જ્વાળામુખી અને ઇટલીનો વિસુવિયસ છે એ છે સુપ્ત જ્વાળામુખી. ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, ચીલીમાં આવેલો એકોન્કાગુઆ અને જાપાનનો ફુજિયામા સુપ્ત જ્વાળામુખી છે. આ એના ઉદાહરણો છે. અને નિષ્ક્રિય જ્વાળામુખી, તો જ્વાળામુખ નિષ્ક્રિય બની પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય અને ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. જો આફ્રિકામાં આવેલો કિલીમાંજરો એક યાદ રાખીશું, મ્યાનમારનો પોપા અને ઈરાનનો કોહ સુલતાન, બંગાળની ખાડીમાં અંદમાનના નિકોબાર ટાપુઓમાં આવેલો નારકોન્ડમ નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો છે. આ યાદ રાખીશું. આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકે, જો જ્વાળામુખીનો જ પ્રશ્ન છે. જ્વાળામુખી એ પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે, સાચું છે. જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની શરતને સમજવામાં મદદરૂપ થાય છે. આપણે આ કીધું હતું કે આ ઉપયોગી થાય છે એટલે એ સાચું છે. હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી, આ પણ સાચું છે. કયું વિધાન સાચું છે? તો આપેલ તમામ વિધાન સાચા છે. જુઓ, હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી. આપણે જોયું ને, સક્રિય જ્વાળામુખીમાં હિમાલયમાં ક્યાં નામ આવેલું નથી. બંગાળની ખાડીમાં બેરન ટાપુ છે એ સક્રિય જ્વાળામુખી છે. એટલે આપણે આટલો જે વાક્યો છે એ વિધાનો યાદ રાખીશું. છતાં થોડી ડીપમાં વધારે ચર્ચા આપણે આગળની સ્લાઇડમાં કરીએ. આની વિનાશાત્મક અસરો અને સર્જનાત્મક અસરો છે એ આપણે જાણવી જરૂરી છે. જુઓ, જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે, સાચી બાબત છે. જ્વાળામુખી ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ અને સંરચના સમજવામાં પણ આપણને મદદરૂપ કરે છે, સાચી વાત છે. હિમાલય પણ એક પણ સક્રિય જ્વાળામુખી નથી, એ પણ સાચી વાત. એક આ યાદ રાખીશું. ક્રેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીક વાર નદીઓના શીર્ય જળ બની રહે છે. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર એનું ઉદાહરણ છે, યાદ રાખીશું. જ્વાળામુખીના ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે. મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ આના ઉદાહરણ છે. આ પણ યાદ રાખીશું. તો આ બાબતો આપણે ખાસ જોવા જેવી છે. હવે આપણે આજના વિડીયોના છેલ્લા પ્રશ્ન તરફ જઈએ. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ વાયુવીય વાદળો દેખાય છે, તેને ખાલી જગ્યા કહેવાય છે. એને કહેવાય છે નિહારિકા. શું કહેવાય છે? નિહારિકા. આગળ ચર્ચા કરીએ એના વિશે. પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંત જે આપેલા છે, શરૂઆતના પ્રકરણમાંથી આ પ્રશ્ન લીધેલો છે. આપણે સીધા આપણા પ્રશ્ન તરફ જઈશું. આપણો પ્રશ્ન એવો છે કે અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુવીય વાદળો દેખાય છે એને શું કહેવાય છે? એને નિહારિકા કહેવાય છે. અને નિહારિકા ઉત્પત્તિના કોણે આપી? તો કાન્ટે આપી છે, યાદ રાખીશું. અહીંયા આપણે ભૂગોળના ભૂગોળ ધોરણ 11 પ્રકરણ નંબર 1 થી 4 લીધેલા છે. 15 પ્રશ્નોમાં મોટા ભાગે જે પણ પૂછાઈ શકે ને એવી શક્યતાઓ હતી એ તમામ પ્રશ્નોની, તમામ વિધાનોની આપણે ચર્ચા કરી લીધી છે. આપણા મિત્રો સુધી આ વિડીયો શેર કરો, વધારેમાં વધારે મિત્રોને લાભ મળે એના માટે આપ મિત્રોને મોકલતા રહો. વિડીયો ગમે તો લાઈક કરતા રહો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.